75 સ્પીડ ઝડપ ગુજરાતના પેરા રેડી સ્ટાર્ટ। આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2002 અગાઉ અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ન હતી। આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લા 2 દાયકામાં આદિજાતિ વિસ્તારમાં 25,000 નવા ક્લાસરૂમો સહિત 5 નવી મેડિકલ કોલેજો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે। ગુજરાતના 50થી વધુ તાલુકાઓમાં કૌશલ્યવર્ધન કેન્દ્રોથી વિદ્યાર્થીઓમાં કુશળતાના બીજ રોપાયા છે। ફકરો: બોડેલી સેવા સદન પાસેના મેદાન ખાતે આયોજિત સમારોહમાં વિશાળ જનસમુદાયને સંબોધતા વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવી સંસદમાં કાર્યારંભ બાદ નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા એવી નક્કર વ્યવસ્થા કરી છે કે હવે વિશ્વની કોઈ તાકાત માતાઓ અને બહેનોને આગળ વધતા રોકી શકશે નહીં। આ અધિનિયમ હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની બહેનો માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવશે। આ વિધેયક પર હસ્તાક્ષર કરનાર દેશના પહેલા આદિજાતિ રાષ્ટ્રપતિ અને સ્વયં એક મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુ હશે, એમ પણ તેમણે ગર્વથી જણાવ્યું હતું। ફકરો: વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારના નારી હિતના પગલાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશની માતાઓ, બહેનો અને દીકરીઓના નામે મિલકત હોય એવી ભાવના સાથે કેન્દ્ર સરકારે PM આવાસ યોજનામાં મહિલાઓના નામે ઘર આપવાની જોગવાઈ કરી છે, જેના કારણે આજે દેશની લાખો મહિલાઓ સમગ્ર દેશમાં સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એકમાત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાપ તળાવનો રૂ111 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે। માળવા ઉપર ચઢાઈ કરવા જઈ રહેલા સિદ્ધરાજ જયસિંહે દાહોદમાં લાવ લશ્કર સાથે છાવણી નાખી એ વિસ્તાર આજે પણ પડાવ તરીકે ઓળખાય છે। આ સૈનિકની સંખ્યા એટલી બધી હતી કે પાણીની જરૂરિયાત માટે તમામે એક છાપ ભરી માટી કાઢી એટલે આ તળાવનું નામ છાપ તળાવ પડ્યું। હજુ પણ ત્યાં ખોદકામ દરમિયાન તેના પુરાતત્વીય અવશેષો મળી આવે છે। આવા ઐતિહાસિક તળાવના નવનિર્માણનું કાર્ય માટે સિટી પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું। છાપ તળાવ નવીનીકરણ પ્રોજેક્ટ જુલાઈ 2019માં શરૂ કરવામાં આવ્યો હતો, જે એપ્રિલ 2023માં પૂર્ણ થયો હતો। આ પ્રોજેક્ટ અંતર્ગત છાપ તળાવના બ્યુટિફિકેશન માટે કુલ 4 ગાર્ડનનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં જોગિંગ ટ્રેક, બાજુમાં પગપાળા ચાલવા માટે પાકા રસ્તા, વ્યવસાયી સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ સતત જીવન બની રહેશે।